થોડા થઈ ગયું આમથી થોડાક મોટા મોટા છે પણ ઉપર છે લીલામાં લીલા દેખાતા નથી કંઈ અમારે ઘરે ટેટી પાકી આવી જાઓ બધા ટેટી ખાવા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો જો આજે મેં રાતે બ્લોગ ચાલુ કર્યો છે અને જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને આજે રાતે બ્લોગ ચાલુ કરવાનું કારણ શું છે તમને બતાવું તો જુઓ અંકિતા બનાવે છે મારા નણંદના ભાણિયાની ફોટો બનાવે છે કેમ કે એ એરફોર્સની ટ્રેનિંગ પૂરી કરીને આવવાનો છે ને એટલે એને ગિફ્ટ દેવા માટે તો અંકિતાએ બનાવી છે 8 વાગ્યાની બનાવે છે અત્યારે 11:30 થઈ ગયા છે અને બની ગઈ છે જો આવડો ફોટો દોર્યો હતો ટીવીમાં છે ને એ સારી લાગી કે નહીં એ કોમેન્ટમાં કહેજો બધાય તો પથારી થઈ ગઈ છે અને હવે આપણે સુઈ જઈએ અને હવે મળીએ સવારે હાલો સવારના જય માતાજી બધાને અને આ બ્લોગ મેં રાતે જ ચાલુ કરી દીધો હતો અને અત્યારે વાગ્યા છે 5:30 અને 5:30 જાગી ગઈશું ને નાહી ધોઈને રેડી થઈ ગઈશું કેમ કે અંકિતાના પપ્પાને જવાનું છે કામે તો હાલો ટિફિન બનાવવાની શરૂઆત કરું તો જો ટિફિનમાં આજે બનાવવાની છે ચણાના લોટની ઢોકળીનું શાક મૂકવાનું છે શાક અને એ મૂકી દીધી છે ચા એમાં પાણી નાખવાનું બાકી તો આમાં ચા બનાવી નાખી ચા થોડીક જ બનાવી છે કેમ કે હું ને અંકિતાના પપ્પા બે પી બીજું તો કોઈ ચા પીતું નથી અને આમાં મૂકવાનું છે ઢોકળીનું શાક અને લોટ લઈ લીધો છે અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે અને અહીંયા બધા મસાલા છે અને ધાણા જીરું ઘટે છે તો હાલો લઈ આવી ધાણા જીરું અહીંયા છે મસાલામાં ભરી દઉં ધાણા જીરું હવે પાછું મૂકી દઈએ બનવાવાળી છે બધી રસોઈ અને હવે જલ્દી બનાવી નાખું નકર મોડું થઈ જાય અંકિતાના પપ્પાને એને 6 વાગ્યે જવાનું હોય કામે તો એ તો ક્યારોને વયા જશે કામે અને 7 વાગી ગયા છે તો હવે આપણે જવાનું છે મંદિરે તો મામાદેવના દર્શન કરવા જવાનું છે આજ ગુરુવાર છે એટલા માટે મામાદેવના દર્શન કરવા જવાનું છે તો જો થાળી તૈયાર કરું છું મંદિરે જવા અહીંયા મૂકી દીધી છે થાળી અને ફૂલ ને એ બધું હવે હું ભેગું કરી લઉં અગરબત્તી ને ફૂલ ને બધું તો હાલો જઈએ આપણા બગીચામાં ફૂલ લેવા હાલો બગીચામાં ફૂલ લઈ આવું આપણા ઘરના બગીચામાં તો જો આવી ગયું છું ધાબા માથે ફૂલ થોડાક છે ને એ લઈ લઉં અહીંથી ફૂલ લઈ લઉં થોડાક લઈ લઉં નીચેના બગીચામાંથી થોડાક ધાબામાં થશે ને ત્યાં લેવા આવીશું અહીં હવે એટલે ચડે તો નીચેના બગીચે આ છે જમરૂખડી અને અહીંયા છે ગુલાબ એવું બધું છે તો ત્યાંથી આપણે ફૂલ તોડી લેવાના છે તો હાલો હવે જઈ નીચેના બગીચામાંથી ફૂલ લઈ લઈએ તો જો આપણે અહીંથી ફૂલ લઈ લેવાના છે ગુલાબના તાજા ખીલા છે તો હજી ખીલે છે ખીલ્યું નથી પૂરું ખીલેલું હોય ને એ લઈ લઈએ આપણે અહીંયા છે તો જો લઈ લીધું ગુલાબનું ફૂલ મામાદેવને ચડાવવા એક છે પણ બહુ ઊંચું છે એ કાંઈથી લઈ લઈએ થોડા કાંઈથી લઈ લઈએ એટલા ફૂલ મળ્યા છે
થોડા કાંઈથી લઈ લઈએ. અમારો ઘરે બગીચો છે ફૂલનો. ચાલો ફૂલ લેવા ગયા. હવે એટલા ફૂલ થઈ ગયા છે મંદિરે લઈ જવા માટે. જો કેવા છે મસ્ત મસ્ત ફૂલ અમારા ઘરના બગીચાના. હાલો હવે થાળી તૈયાર થઈ ગઈ છે ને હવે હું મંદિરે દર્શન કરી આવું. તો જો ગાડી ધોઉં છું એક્ટિવા. જો મારે ધોવી પડે છે. જો ચોમાસાની ગારો કરીને આવે બધા, પછી ધોવાની આળસમાં પડી રહે એમને. ક્યારેક ક્યારેક નવરી હોય ત્યારે ધોઈ નાખું બીજા. જો ધોવાઈ ગઈ છે ગાડી. અને નજરમાં પાણી જાય છે તો આપણે ફૂલ ઝાડ પાઈ દઈએ બધા. જો ટાંકો ભરાવા આવ્યો છે અને આપણા કપડાં ધોવાઈ જશે બધા. જો અને ગાડી ધોવાઈ ગઈ છે, ફળિયું ધોવાઈ ગયું. જમરૂખ ખાવા આવજો બધા. આવી ગયા છે આપણે જમરૂખ. જો તમને બતાવું. દેખાય છે થોડા થઈ ગયા. આમથી થોડાક મોટા મોટા છે પણ ઉપર છે. લીલામાં લીલા દેખાતા નથી કંઈ. જમરૂખ અને ટેટી છે અમારે ઘરે. તો ટેટી ખાવાય આવજો બધા. તો જો તમને બતાવું. જો અમારે ઘરે ટેટી પાકી. આવી જાઓ બધા ટેટી ખાવા મારા નાના એવા બગીચામાં. ધરા ખાઈશે અહીંયા મારા ઘરે ધરા ખાઈશે. છે ને મને એવો બગીચો છે. દેશી ગુલાબ છે મારા બગીચામાં. ગુલાબી છે, આ ફૂલ ગુલાબી ગુલાબ છે. દિશામાં ફૂલ ઝાડ અને ટેટી બધું. અને શીભડાઈ છે જો અહીંયા મીઠા શીભડા. આવજો બધા ટેટી પાત્રા જમરૂખ બધું ખાવા આવજો બધા. જો અંકિતા બીજી પેઇન્ટિંગ બનાવે છે અને સાંજે એક બનાવી ને એક અત્યારે બનાવી છે. જો એનો હરખ તો જો કાલની નાઈ નથી. નાયા ધોયા વગરની બેસી ગઈ સવારમાં પેઇન્ટિંગ બનાવવા. અને આ બીજી બનાવી નાખી છે. જો તો કેવી લાગી પેઇન્ટિંગ? આ બે એટલા માટે બનાવી છે કેમ કે એ બે ભાઈઓ છે કાકા દાદાના. એ બે એક ભાઈ છે અને એક સાંજે ફોટો દોર્યો ને એ બે ટ્રેનિંગ પૂરી કરીને આવે છે એરફોર્સની. તો એના હરખમાં અંકિતા તો નાયા ધોયા વગરની હજી પેઇન્ટિંગ જ દોરે છે. જો કાલે રાતે 8 વાગ્યાની બેઠી હતી અને 11:30 કરી નાખ્યા હતા. અને અત્યારે રીતે સવારે 7 વાગ્યાની બેઠી તો 12:30 વાગી ગયા છે. જો અત્યારે એવો હરખ છે ને પેઇન્ટિંગ દોરવાનો. અને તો હરખ તો હોય જ તે ને એને પેઇન્ટિંગ દોરવાનો કેમ કે એના ફઈના દીકરા થાય છે બે. અને ફઈ એ રીતના છે કે બે મારા નણંદુ થાય છે. અને એક મારા હગા નણંદ અને એક મારા માસીજીના છોકરી નણંદ. તો એ અંકિતાના બે ફયું અને બેના દીકરા થયા. અને એ બે એના ભાઈઓ થાય અંકિતાના. તો એને હરખ છે ન હોય? હરખ તો હોય જ છે ને. તો એને તો હરખ છે પણ મને એટલે હરખ છે
તો હુંય કામે નથી ગઈ, હુંય ઘેરે રહી અને એમની બે મા દીકરી થઈને એ પેઇન્ટિંગ દોરે છે ને હું એના ભાગનું કામ કરીને અને અત્યારે નવરી થઈ છું. તો હજી તો પેઇન્ટિંગનું કામ ચાલુ છે. તો આ બંને ભાઈઓ જેથી ઘરે આવશે ને ટ્રેનિંગ પૂરી કરીને તો તે દી હું તમને બતાવીશ, તો જરૂરથી જોજો. અને હલો હવે બપોર પડી જશે ને હવે ખાઈ પીને આરામ કરી લઈએ ઘડી અને પછી જવાનું છે કામે. તો બે દોરાઈ ગયા છે ફોટા. આ છે મારા હગા નણંદનો ભાણિયો અને આ છે મારા માસીજીના દીકરીના દીકરો ભાણિયો. બે મારા નણંદો થાય એટલે મારા બે ભાણિયા છે. આવા દોર્યા કે કેવા લાગ્યા કમેન્ટમાં કહેજો. તો જુઓ પાછી હાંસ પડી ગઈ છે અને કાલે રાતે વિડીયો ચાલુ કર્યો હતો અને આજે રાતે પૂરો કરું છું. તો કેવો લાગ્યો મારો વિડીયો? જો સારો લાગ્યો હોય તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળશું હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.